નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સેમિસ્ટર 5 BA સેમિસ્ટર 5 પેપર નંબર 302 यानी कि पेपर 2 સંદર્ભે ચર્ચા કરી રહ્યા છીએ। એકમ 1 બાદ એકમ 2 નો અની પછી બની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઉચ્ચારણ પ્રક્રિયા વિશે। ઉચ્ચારણ પ્રક્રિયાના આગળના વિડિયોની અંદર મેં આપની સમક્ષ ઉચ્ચારણ પ્રક્રિયાના વાક અવયવો છે એના સંદર્ભે અને એના કાર્ય સંદર્ભે આપણે ચર્ચા કરી હતી। विद्यार्थी मित्रों तमे जोयुं होय तो उच्चारण प्रक्रियाना एकथी जे 6 अवयवो छे एना संदर्भे आपणे चर्चा करी छे। हवे आगळ जे छे एना वाक अवयवोनुं कार्य आगळ कयुं रह्युं छे एना संदर्भे आपणे वात करवा जई रह्या छीए। तो मैं तमने वात करी हती के फेफसा, एना पछी आपणे वात करी हती के केवी रीते फेफसा पछी आपणा जे मुखविवરમાં हवा आवे छे त्यां सुधीनुं आखुं कार्य हतुं। नासिका पंथनी वात करी, मुखविवरनी वात करी, नादतंत्रीनी वात करी, स्वर पेटीनी वात करी। तो आ बधा जे आगळना जे घटको रहेला जे छे ए वाक अवयव रहेला छे ए अवयवोनुं मुख्य कार्य केवळ उच्चारण माटेनुं नथी, परंतु स्वरेना संदर्भमां अन्य रीते पण एनो उपयोग लेवाय छे, परंतु मनुष्यए एनो उपयोग उच्चारण माटे कर्यो छे एनी वात आपणे वारंवार करी छे। हवे विद्यार्थी मित्रों हवे आपणे आगळ ए जोईए छे के उच्चारण प्रक्रियाना वाक अवयवो अने तेना कार्यनी अंदर मैं जे अवयवोनी तमने आकृतिनी अंदर वात करी हती, जे अवयव वाग अवयवो हता ए वाग अवयवोनी जे 18 अवयवोनी वात हती एनी अहींया बे भागमां वहेंचेली छे, जेनी मैं આગળના વિડિયોમાં ચર્ચા કરી છે। ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ અંગ। તો ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ અંગ તમે જોઈ શકો છો કે ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ અંગ આ બંનેના મિલનથી જે પ્રકારની હવા અવરોધ થાય છે, બંનેના ઉચ્ચારણ અંગ જે છે એ ઉચ્ચારણ સ્થાનને સ્પર્શે છે અને હવાને અવરોધે છે અને એના કારણે જે પ્રકારની વાયુ જે હવા અવરોધને કારણે જે ધ્વનિ નિર્માણ થાય છે, જે વાયુરંધ્રો નિર્માણ થાય છે એ વાયુરંધ્ર નિર્માણ થવાને કારણે એના કારણે આપણને ધ્વનિ પ્રાપ્ત થાય છે। तो ध्वनि पाछळ एक वायुरंध्र निर्माण थवानी प्रक्रिया रहेली छे अने एनी अंदर उच्चारण अंग अने उच्चारण स्थाननुं महत्वनो भाग छे। विद्यार्थी मित्रों આગળના વિડિયોની અંદર આપણે એ પણ ચર્ચા કરી છે કે ઉચ્ચારણ સ્થાન જે છે એ ગતિમાન નથી, એ ગતિ કરી શકતું નથી, પરંતુ ઉચ્ચારણના અંગો જે છે એ ગતિ કરી શકે છે, એના સ્થાનમાં ફેરફાર થઈ શકે છે। તો એ અંગો કયા રહેલા છે એ સંદર્ભે પણ આપણે જોવું જરૂરી છે। તો 7મા નંબરનો મુદ્દો છે, આગળ 1 થી 5 6 ની વાત આપણે કરી ચૂક્યા છે। હવે 7મા નંબર પર જોઈએ તો ઉચ્ચારણ સ્થાન। તો ઉચ્ચારણ સ્થાનમાં પહેલું જે છે ઉપલો હોઠ। विद्यार्थी मित्रों આપણો ઉપલો હોઠ છે એ એટલો ગતિમાન છે નહીં, નીચલો હોઠ ઉપલા હોઠને મળે છે હંમેશા, એટલા માટે ઉપલો હોઠ, ઉપલા દાંત, ત્યારબાદ દંતનું મૂળ એટલે દાંતનું મૂળ, ત્યાર પછી વત્સ, કઠન તાળવું, જે ઉપરનું તાળવું છે એ ક્યારે હલતું નથી, એ ગતિમાન નથી, મૂળધા, પોચું તાળવું, પરજીભ, પ્રતિજીભ, પરજીભનું જ આ બીજું નામ છે પ્રતિજીવા અને કકડો। એ જીભ નાની છે એટલે એને કકડો પણ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો જોયા કે આટલા અંગો જે છે, આ અવયવો જે છે એ ઉચ્ચારણ સ્થાન તરીકે છે જેનું સ્થાન નિશ્ચિત છે। બીજા નંબર પર 8મા નંબર પર આપણે જોઈએ તો ઉચ્ચારણના અંગો જે છે, ઉચ્ચારણના અંગોની અંદર વાત કરીએ તો ઉચ્ચારણના અંગોની અંદર નીચલો હોઠ જે ગતિમાન છે એના સ્થાનમાં ફેરફાર થઈ શકે છે। પછી છે નીચલો હોઠ, પછી જીભની ટોચ, આ જીભની ટોચ છે જે આપણે પીવી શકીએ છીએ એ હલી શકે છે। જીભનો આગળનો ભાગ યાની કે આગળનો ભાગ જે છે એમાં પણ આપણા સ્થાનમાં ફેરફાર થઈ શકે છે। તે પછીનો મહત્વનો જીભનો વચ્ચેનો ભાગ, જો જીભનો વચ્ચેનો ભાગ કઠન તાળવાને સ્પર્શે છે તો એ જીભનો વચ્ચેનો ભાગ, જીભનો પાછળનો ભાગ જે કોમળ તાળવાને સ્પર્શે છે એ જીભનો પાછળનો ભાગ, અને જીહવા મૂળ, જીભનું જે મૂળ રહ્યું છે એ। તો આ બધા ઉચ્ચારણ અંગો જે છે જેની અંદર ગતિ જોવા મળે છે। ઘણા બધા ઉચ્ચારણ અંગો જે છે એ ગતિમાન વધારે પડતા છે, ઘણા બધા થોડા ઓછા, પણ એની અંદર સ્થાનની અંદર હલનચલન થઈ શકે છે। તો આ 8મા નંબરના મુદ્દાની વાત કરી। ઉચ્ચારણ પ્રક્રિયાના વાક અવયવોના કાર્યના સંદર્ભમાં આપણે જોઈએ તો સૌથી મહત્વની વસ્તુ છે ઘોષ અને અઘોષ। તો વિદ્યાર્થી મિત્રો ઘોષ અને અઘોષ કોને કહેવામાં આવે છે તો એ પણ જાણવું જરૂરી છે। તો જે ધ્વનિ ઘટકના કે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે આપણી નાદતંત્રી જે છે એ કંપન અનુભવે છે,
જે ધ્વનિ ઘટકના ઉચ્ચારણથી કે જે ધ્વનિના ઉચ્ચારણથી નાદતંત્રી કંપન અનુભવે છે તેવા ધ્વનિ ઘટકને અથવા ધ્વનિને આપણે ઘોષ કહીએ છીએ. તો ઘોષ વખતે ધ્વનિ નાદતંત્રી કંપન અનુભવે છે. એટલે તમે જોઈ શકો છો કે એવા ધ્વનિઓ કયા કયા છે જે વખતે આપણે એની નાદતંત્રી કંપન અનુભવે છે. તો એને પણ આપણે તપાસવાના છે. અને અઘોષ એટલે શું? તો જે ધ્વનિ ઘટકના ઉચ્ચારણ વખતે નાદતંત્રી ઓછી કંપન અનુભવે. અહીંયા હું એવું નથી કહેતો કંપન નથી થતી, આમાં કંપન વધુ અનુભવે છે નાદતંત્રી, આમાં કંપન ઓછી અનુભવે છે, એને અઘોષ કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યાને સમજવા માટે બહુ સરળ વસ્તુ છે કે જે ધ્વનિ ઘટકના ઉચ્ચારણ વખતે નાદતંત્રી કંપન અનુભવે ત્યારે એને ઘોષ કહેવાય અને ઓછી કંપન અનુભવે ત્યારે અઘોષ કહેવાય. તો એવા ધ્વનિ ઘટકો કયા રહેલા છે તો એની પણ આપણે જોવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે ધારો કે ક છે, ખ છે, ઘ છે, આવા અને આ ઘ છે, આ તમે જોઈ શકો છો. તો એ સમય દરમિયાન તમે જોઈ શકો છો કે નાદતંત્રી કયા ધ્વનિના ઉચ્ચારણ વખતે વધારે કંપન અનુભવે છે. તો તમે આ ક અને ખ ઉચ્ચારણ કરો છો ત્યારે તમે જોવો છો કે ક અને ખ ત્યારે એ ધ્વનિ એ નાદતંત્રી ઓછી કંપન અનુભવે છે. શું ઓછી કંપન અનુભવે છે? એટલા માટે ક અને ખ જે રહેલા છે વિદ્યાર્થી મિત્રો એ અઘોષના ઉદાહરણ છે. શું છે? અઘોષના ઉદાહરણ છે. અને આ ઘ અને ઘ આ બંને જે છે એ ઘોષના ઉદાહરણ છે. તો આ ઘોષ અને આ ઘોષ. તો તમે જોઈ શકો કે ઘ અને ઘ આ બંને વખતે નાદતંત્રી કંપન વધારે અનુભવે છે, માટે આ ઘોષનું ઉદાહરણ છે. એવી જ રીતે તમે જોઈ શકો છો કે ચ, છ, જ અને ઝ, તો એની વખતે પણ નાદતંત્રી કંપન અનુભવાય છે. તો એ રીતના પણ તમે જોઈ શકો છો. તો ઘોષ અને અઘોષ વિશે વાત કર્યા પછી આપણે એક આગળનો મુદ્દો જોઈએ છે તો અલ્પપ્રાણ અને મહાપ્રાણ. તો વિદ્યાર્થી મિત્રો અલ્પપ્રાણ અને મહાપ્રાણ એ પણ ઉચ્ચારણ પ્રક્રિયામાં સમજવા જેવો મુદ્દો જે છે. આપણા ધ્વનિ ઘટકોના ઉચ્ચારણ વખતે અલ્પપ્રાણ અને મહાપ્રાણ, તો જે ધ્વનિ ઘટકના ઉચ્ચારણ વખતે મુખ વિવરમાંથી હવા ઓછા પ્રમાણમાં બહાર નીકળે તેને અલ્પપ્રાણ કહેવામાં આવે છે. અને જે ધ્વનિ ઘટકના ઉચ્ચારણ વખતે મુખ વિવરમાંથી હવા વધુ પ્રમાણમાં બહાર આવે તેને મહાપ્રાણ કહેવામાં આવે છે. તો તમે જોવો છો કે અલ્પ એટલે ઓછું, પ્રાણ એટલે હવા. જુઓ આ સમજવા જેવો મુદ્દો છે. તમે તરત જ એની વ્યાખ્યા સમજી જશો કે અલ્પ એટલે ઓછું અને પ્રાણ એટલે હવા, કારણ કે હવા સાથે આપણો પ્રાણ જોડાયેલો છે. ઓકે, તો તમને હવા ના મળે તો તમારો પ્રાણ ના રહે, આપણે મૃત્યુ પામીએ. એટલે આપણો પ્રાણ ટકેલો છે હવા ઉપર. તો જે વખતે જે ધ્વનિ ઘટકના ઉચ્ચારણ વખતે મુખ વિવરમાંથી એટલે મોઢામાંથી હવા વધારે ઓછા પ્રમાણમાં બહાર નીકળે, અલ્પ નીકળે ત્યારે અલ્પપ્રાણ કહેવાય. અને વધુ બહાર નીકળે હવા ત્યારે મહા કહેવાય અથવા મહાપ્રાણ કહેવાય. એટલે આની વ્યાખ્યા પણ એકદમ સરળ છે. તો અલ્પપ્રાણ અને મહાપ્રાણ કયા ધ્વનિ ઘટકો છે એ પણ આપણે સમજવું જોઈએ, જેવી રીતે ઘોષ અને અઘોષ જોઈએ. તો એવી જ રીતે અહીંયા પણ આપણે ઉદાહરણ તરીકે જોઈ શકીએ છીએ કે અલ્પપ્રાણ અને મહાપ્રાણની અંદર આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા ક, ખ, ઘ અને ઘ આ તમે જુઓ છો તો ક નું ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા મુખ વિવરમાંથી અને ખ નું ઉચ્ચારણ કરો છો. તમે જુઓ ક અને ખ, તો આ ક બોલો છો ત્યારે અને ખ બોલો છો ત્યારે આ બંને વખતે ક વખતે અલ્પ હવા નીકળે છે એટલા માટે એ અલ્પપ્રાણ છે, અને ખ વખતે બોલો છો ત્યારે હવા વધુ પ્રમાણમાં બહાર નીકળે છે એને આપણે મહાપ્રાણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એવી રીતે તમે બીજા પણ ધ્વનિ જોઈ શકો છો, જેમ કે ચ અને છ. તો ચ અને છ, છ તો છ બોલો છો ત્યારે હવા વધારે પ્રમાણમાં બહાર નીકળે છે, ખ બોલો છો ત્યારે વધારે પ્રમાણમાં બહાર નીકળે છે. તો એવી રીતે તમે એનું વિભાજન આપણા ધ્વનિ ઘટકોનું કરી શકો છો. તો અલ્પપ્રાણ અને મહાપ્રાણ મેં મિત્રો આ બંને વસ્તુમાં તમને કીધું છે કે 9 નંબર અને 10 નંબર આ બંને વસ્તુમાં આપણે એ જોવાનું છે બંને વાતો એના કાર્યોની અંદર કે ઘોષ વખતે નાદતંત્રી વધારે કંપન અનુભવે છે, આ નાદતંત્રી વધારે કંપન અનુભવે છે, અને અઘોષ વખતે નાદતંત્રી ઓછી કંપન અનુભવે છે. અહીંયા શું કીધું છે? અલ્પપ્રાણમાં હવા ઓછા પ્રમાણમાં બહાર નીકળે છે મુખ વિવરમાંથી, અને મહાપ્રાણમાં વધુ હવા બહાર નીકળે છે. હું એવું નથી કહેતો કે નીકળતી નથી,
નીકળે તો છે જ પણ અલ્પ પ્રમાણમાં. કંપન થાય છે તો ખરી જ નાદતંત્રી, પણ ઓછી કંપન થાય છે. તો આ બંને વસ્તુ જોવા જેવી છે. તો આ બંને વસ્તુ અલ્પપ્રાણ અને મહાપ્રાણ, ઘોષ અને અઘોષ, જેને આપણે ધ્વનિ ઘટકોની વાત કરીશું ત્યારે આપણે વિગતે એની ચર્ચા કરીશું. પણ અત્યારે તમે જોઈ શકો કે અલ્પપ્રાણ કોને કહેવાય અને મહાપ્રાણ. એ પછીનો મહત્વનો મુદ્દો છે મર્મર ધ્વનિ. તો વિદ્યાર્થી મિત્રો, મર્મર ધ્વનિ એ આપણો 11મા નંબરનો મુદ્દો છે. મર્મર ધ્વનિ વિશે મેં એવું કીધું છે કે જ્યારે પણ એ ધ્વનિ ઘટક આપણે જ્યારે કોઈ પણ ધ્વનિ ઉચ્ચારીએ છીએ ત્યારે ફેફસામાંથી નીકળેલી હવા જે છે એ આપણે અહીંયા સ્વરપેટી અને નાદતંત્રી આગળ આવીને અટકે છે. તો આ નાદતંત્રી આગળ પૂરી ન ભીડાય. નાદતંત્રી આગળ સ્વરપેટી આગળથી સ્વરતંત્ર આગળથી આવીને નાદતંત્રી આગળ હવા આવે છે, પણ નાદતંત્રી પૂરેપૂરી ભીડાય ન. અને જે જગ્યા રહે છે અને નાદતંત્રી કંપે તે સાથે હવા ઘસાય કે ખળબળે તેને મર્મર ધ્વનિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાન આપણે ફરી સમજીએ આ વાતને કે મર્મર ધ્વનિ કોને કહેવાય છે. તો નાદતંત્રી જ્યારે ફેફસામાંથી બહાર નીકળે છે ત્યારે નાદતંત્રી આગળ રહેલી સ્વરપેટીની નજીક રહેલી નાદતંત્રી છે એ પૂરેપૂરી પીડાતી નથી, ઓછી પીડાય છે. અને જે જગ્યા રહે છે એ જગ્યા અને નાદતંત્રી કંપે છે અને સાથે હવા ઘસાઈને કે હવા ઘસાય છે કાં તો ખળબળાય છે, તેને મર્મર ધ્વનિ કહે છે. અહીંયા મેં ઉદાહરણ તરીકે મર્મર ધ્વનિમાં જે બીક અને કુહાડી, એ સિવાય તમે 4 શબ્દ પણ જોઈ શકો છો. તો બીક અને કુહાડીની અંદર રહેલો જે હ જે છે એ આપણો મર્મર ધ્વનિ છે. તો મર્મર ધ્વનિ એને આપણે આ રીતના પણ જોઈ શકીએ છીએ. બીજી એક મહત્વની વસ્તુ છે કે આ જે હ જે છે એને ડૉક્ટર પ્રબોધ પંડિત જે છે એને મર્મર ધ્વનિ તરીકે ઓળખાવે છે. તો બીજી એક મહત્વની વસ્તુ છેલ્લી જે રહી છે સૂર. સૂર એ મિત્રો આપણો ભાષાનો જે કહેવાય ને કે સહધર્મવર્તી ભાષાના ધર્મવર્તી જે ધ્વનિઓ છે એના સંદર્ભે પણ આપણે એને જોઈ શકીએ છીએ. સહવર્તી ધર્મો તરીકે પણ જોઈ શકીએ છીએ. તો એના સંદર્ભમાં શું કીધું છે કે નાદતંત્રીઓના તંગપણાને, ફેફસામાંથી હવા જે બહાર નીકળે છે એ સ્વરપેટી આગળ અને નાદતંત્રી આગળ આવે છે, તો નાદતંત્રીઓના તંગપણાને ઓછું વત્તી કરી શકાય અને ધ્રુજારીના દરમાં ફેરફાર કરી શકાય તેને સૂર કહી શકે, સૂર કહે છે. તો મિત્રો, અહીંયા જોયું કે અહીંયા જગ્યા રહે છે, પણ જો તમે અહીંયા જગ્યા આ ઓછી જગ્યા નાદતંત્રી પૂરેપૂરી પીડાય ના અને એના ખુલ્લું રહે અને જે એની અંદર ઓછું ખુલ્લું રહે તો એના સમયે ફૂસફૂસાટ તેની પણ બહાર નીકળે છે. તો પણ અહીંયા તો એવું કીધું છે કે તંગપણાની વાત કરી છે. નાદતંત્રીઓના તંગપણાને ઓછું વધતું કરી શકાય અને ધ્રુજારીના દરમાં ફેરફાર કરી શકાય તેને સૂર કહેવામાં આવે છે. તો સૂર જે છે ઉપર નીચે આપણે કહી શકીએ છીએ એ લઈએ છીએ. સૂરની અંદર આપણો અવાજ જે છે એ અવાજ જે છે એને ઊંચો લઈ જવો, નીચો લઈ જવો, એના ઉપર આપણો આખો આધાર રહેલો હોય છે. તો સૂર પણ એક મહત્વનો આપણો વાક અવયવોની અંદર એના કાર્યોની અંદર મહત્વનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું તો ઉચ્ચારણ પ્રક્રિયાના વાક અવયવ અને તેનું કાર્ય, આ આપણો મુદ્દો અહીંયા આપણો એકમ 1નો બ, એકમ 2નો બ જે છે એ અહીંયા પૂરો થાય છે. તમે આ જે ઉચ્ચારણ જે પ્રક્રિયા જે છે અને એના અંગોની વાત કરી, ઉચ્ચારણ પ્રક્રિયાના અંગોની વાત એના અવયવોની ચર્ચા કરી છે આપણે. અવયવોની ચર્ચા બાદ એનું કાર્ય કેવી પ્રકારનું રહેલું છે, એ કાર્યની અંદર જે ફેફસા જે છે કે સ્વરતંત્ર છે કે પછી નાદતંત્રીઓ જે છે કે પછી આપણો નાસિકાપંચ છે, મુખપંચ છે, આનું કાર્ય કેવું રહેલું છે એ પણ જોયું. એ પછી આપણે જોયું છે ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ અંગ પ્રમાણે એને વિભાજિત કર્યા છે અંગો. ત્યારબાદ આગળનો મુદ્દોની આપણે ઘોષ અને અઘોષ જે મહત્વનો મુદ્દો હતો એની ચર્ચા કરી. અલ્પપ્રાણ, મહાપ્રાણ, મર્મર ધ્વનિ, સૂર, આ બધાની વાત કરી છે. તો આ આખું ઉચ્ચારણ પ્રક્રિયાના આધારે આપણે ધ્વનિ ઘટકોને ભણવાના છે. બીજી એક મહત્વની વસ્તુ એ છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે મનુષ્યનો જે મુખ જે છે એનો સર્જનાત્મક ઉપયોગ મનુષ્યએ પોતાના ઉચ્ચારણ માટે, ધ્વનિ માટે, અવાજ માટે કર્યો છે અને એના કારણે આ અંગોનો સર્જનાત્મક ઉપયોગ કરી શક્યો છે. તમે જોવો છો કે જે હોઠ જે છે એ હોઠ તો મુખને ઢાંકવાનું કામ કરી રહ્યું છે. જેમ મેં કીધું એમ જીભ જે એ સ્વાદ લેવાનું કામ કરી રહ્યું છે. દાંત છે આપણા ખોરાકને ચાવવાનું કામ કરી રહ્યું છે. એવી જ રીતે નાક જે છે હવા દ્વારા શ્વાસ લેવાનું કામ કરી રહ્યા છે. પરંતુ જેમ અન્ય પ્રાણીઓ પાસે આ બધા અંગો છે
પરંતુ એ ભાષાનો કે ઉચ્ચારણ પ્રક્રિયાનો ઉપયોગ કરતા નથી, એનો સર્જનાત્મક ઉપયોગ કરી શક્યા નથી, કેવળ મનુષ્ય કરી શક્યો છે. એટલા માટે મનુષ્ય શ્રેષ્ઠ પ્રાણી કહેવામાં આવે છે. તો આ અંગોનો ઉપયોગ દ્વારા એ ઉચ્ચારણ કરે છે અને ઉચ્ચારણમાં એને વિવિધ એવા આવર્તનો દ્વારા, વિવિધ એવા અંગોનો, વાકવયોનો ઉપયોગ દ્વારા આપણે ઉચ્ચારણ કરીએ છીએ. તો આ એક મહત્વની ઘટના રહેલી છે કે મનુષ્ય તેનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે 1 થી 12 સુધીના મુદ્દા છે તમારે નોટબુકમાં નોંધવાના છે. બીજો નંબર કે આ જે આખો મુદ્દો જે છે એ મેં ઉર્મી દેસાઈનું પુસ્તક છે વ્યાકરણ વિમર્શ, એમાંથી સંદર્ભ લીધેલા છે. અને બીજો નંબર જયંત કોઠારીનું જે પુસ્તક જે છે કે ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ, આ બંને પુસ્તકોમાંથી આપણા જે ઉચ્ચારણ પ્રક્રિયાના સંદર્ભો લીધેલ છે. તો આ સંદર્ભે આપણને કંઈ પણ પ્રશ્ન હોય તો આપ ગૂગલ ક્લાસરૂમમાં પૂછી શકો છો. થેન્ક યુ.